નમસ્કાર દર્શકો, લોકમંચમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચૂંટણી આવ્યા બાદ રાજકારણમાં જે પ્રમાણે ગુજરાતમાં અલગ અલગ રંગ બદલાયા અને એ રંગ જોતા જોતા એવું લાગ્યું કે આટલા બધા શેડ્સ જે પ્રમાણે આ ચૂંટણીમાં જોવા મળ્યા, એમાંય પાછો ગઈકાલનો જે એપિસોડ થયો, અચાનક કોંગ્રેસના ઉમેદવાર એના ટેકેદારો ગાયબ થઈ જાય, આવી જાય અને બાકીના જેટલા લોકો હોય એ બધા કહી દે કે અમારે તો ચૂંટણી નથી લડવી ભાઈ, અમને ખોટું ખોટું સ્વપ્ન આવી ગયું હતું અને હવે અમારી ઈચ્છા નથી. એમ ફોર્મ ભરતા ભરતા ભરાઈ ગયું. આ બધું જ્યારે જોયું ત્યારે એવું લાગ્યું કે હવે ચૂંટણીમાં જે રિયલ પોલિટિકલ ડિસ્કશન કરવાની, જે ડિબેટ કરવાની જે વાત હતી એની જગ્યાએ ઘણી વખત મજાક થવા માંડી. અલગ અલગ રીતે કોંગ્રેસ ઉપર મજાક થાય, ભારતીય જનતા પાર્ટીની મજાક થાય અને એવું લાગ્યું કે સિરિયસનેસ જે હોવી જોઈતી હતી કદાચ આ ઇલેક્શનમાં, પર્ટિક્યુલર આઈ એમ ટોકિંગ અબાઉટ ગુજરાત માટેની વાત કરું છું, એટલી નથી. હા, રૂપાલાજીનો જ્યારે ઇસ્યુ થયો ત્યારે થોડુંક બોર્ડ ગરમ પણ થયું અને ફરી પાછું એને બિલકુલ કંટ્રોલ કરવાની કોશિશ પણ કરી. પરંતુ આ બધાની વચ્ચે એક મહત્વનો મુદ્દો બહાર આવ્યો અને એની ચર્ચા મેં જ્યારે અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે કરી ત્યારે એવું લાગ્યું કે રાજકારણીઓ પાસેથી શીખવા જેવા ગુણ ઘણા બધા છે. અને એટલે જ આજે અમે વિષય એવો લીધો કે નેતાજીઓ પાસે શીખવાના ગુણ. કારણ કે વિષય એટલા માટે ખાસ લીધો કે ઘણા બધી જગ્યાએ આપણે લોકોને સાંભળવા પણ મળ્યું છે કે બીજું બધું થાય છે પણ નેતા ના બનતો, અથવા તો ક્યાંક એવી વાત થાય કે અરે જો આની ભાષા હવે નેતા જેવી થઈ ગઈ છે. સો એક કટાક્ષના ટોનમાં જ્યારે માણસ કંઈક જુઠ્ઠું બોલે અથવા બોલીને ફરી જાય તો એવું આવે કે જો હવે આ નેતા થઈ ગયો છે. પરંતુ આ બધાની સાથે એને ક્રિટિસાઇઝ કરવાની સાથે સાથે નેતાજીઓ પાસે શીખવાના ઘણા બધા ગુણો છે. અને એમાં પણ ત્યારે પરીક્ષાનો માહોલ હોય, પરિણામ બધા વિદ્યાર્થીઓનું આવશે, ત્યારે કોઈ વિદ્યાર્થી એનું એક્ઝામમાં સારી ના ગયું અથવા તો નિષ્ફળ ગયો, ડિપ્રેશનમાં આવી જાય. કોઈ વેપારી છે, બહુ જ નુકસાન ગયું, ડિપ્રેશનમાં આવી ગયો. કોઈના પ્રેમ સંબંધની અંદર બ્રેકઅપ થઈ ગયું અને ડિપ્રેશનમાં આવી ગયો. અને કેટલાક વ્યક્તિઓ જે હોય કે જે પોતાના અંગત માનતો હોય કોકને, એ જ્યારે દગો આપી જાય ત્યારે પણ ડિપ્રેશનમાં આવે. મને લાગે છે કે આ બધા જ પરિબળોનો રાજકારણીઓ દરેક ડગલે ને પગલે સામનો કરતા હોય છે. ને આપણે જોઈએ છીએ કે રાજકારણીઓમાં ક્યારે ડિપ્રેશન આવતું નથી. આ જ વિષયની ચર્ચા કરવા માટે કે નેતાજી પાસે શીખવાના ગુણ કયા કયા છે, અમારી સાથે હાજર છે પ્રશાંત ભીમાણી, સિનિયર મનોચિકિત્સક, અને નિલેશ ધોળકિયા, વરિષ્ઠ પત્રકાર અને ખૂબ જ જાણીતા વિશ્લેષક. આપ બંનેનું સ્વાગત છે. ધન્યવાદ. સૌથી પહેલા તો પ્રશાંતભાઈ, મેં જે પ્રમાણે વાત કરી કે આ ડિપ્રેશન આવવાનો, તમારી પાસે તો ઘણા બધા પેશન્ટ આવતા હશે, કેટલાય લોકો કન્સલ્ટન્સી માટે આવતા હોય છે. ક્યારે નેતાઓનો, મને લાગે બીજી બધી તમે કાઉન્સિલિંગ કરાવો એના કરતા તમારામાં કાઉન્સિલર તરીકે કોઈ નેતાને રાખી લો તો મને લાગે છે કે ઘણા બધા પેલા કાઉન્સિલર પૈસા લેતા હશે, આ લોકો ફ્રી ટાઈમમાં ઘણું શીખવાડવા આવી જાય અને રિઝલ્ટ પણ સારું મળે એવું મને લાગી રહ્યું છે. પ્રશાંતભાઈ. દેવાંગભાઈ, ખૂબ સરસ શરૂઆત કરી તમે. કારણ કે સામાન્ય રીતે આપણે બધા છે ને એવી પાતળી સંવેદનશીલ ચામડી વાળા છીએ. આમની જે ચામડી છે ને એ એટલી બધી જબરજસ્ત ફ્લેક્સિબલ અને જાડી હોય છે કે કશું જ અસર થતી નથી. એક વાત છે, કદાચ હું એને એવું કહી શકું કે કન્વિનિયન્ટલી સંવેદનશીલ હોય છે. એટલે જ્યાં થવાનું હોય ત્યાં થાય અને ના થવાનું હોય ત્યાં ના થાય. એટલે તમે વાત કરી એમાં એક વસ્તુ હું જરા થોડીક એક ગંભીર વાત કરી દઉં. એ છે કે ક્યારેક બહુ મોટો નેતા હોય ને અને એની પાસેથી બધું જયારે છીનવાઈ જાય ને, જયારે રાજપાટ બધું જતું રહે, સત્તા જતી રહે, ત્યારે ડિપ્રેશન આવતું હોય છે. એ વસ્તુ મેં જોયેલી છે, એવા અમારે ત્યાં આવતા હોય છે. પણ એ વાતને બાજુએ મૂકીએ તો મોટા ભાગે અત્યારે જે લોકો સિઝન્ડ ખેલાડીઓ છે એ લોકોમાં ડેફિનેટલી હતાશાને, તિરસ્કારને, ધૃણાને, દગાને, આ બધાને સહન કરવાની શક્તિ ખૂબ જ વધારે હોય છે. એટલે મારી દ્રષ્ટિએ એમનો ઈક્યુ, ઇમોશનલ કોશન્ટ જે છે એ જબરજસ્ત હાઈ હોય છે. આઈક્યુ તો હાઈ હોય જ છે તો જ આ કક્ષાએ પહોંચ્યા હોય. એટલે આવા લોકોનો આઈક્યુ, ઈક્યુ અને સોશિયલ કોશન્ટ, એટલે કે સામાજિક જે કહેવાય બુદ્ધિનો, એ પણ જબરજસ્ત હોય છે. એટલે સૌથી મોટી જીત આ લોકો માત્ર ફ્લેક્સિબિલિટીને કારણે મેળવે છે દેવાંગભાઈ, આવું હું કહી શકું. જે જગ્યાએ જ્યાં જેવી જરૂર પડે એવી ભૂમિકા ભજવી લેવાની એ એમનામાં જબરજસ્ત તાકાત હોય છે. અને આને લીધે
એ લોકો ક્યારેય તે હતાશા કે નિરાશામાં તમને જોવા નહીં મળે. સર ઈક્યુ ની વાત કરી આપણે, ટેકનિકલ ગયા બહુ વધારે પડે ડોક્ટર છે ને પાછા, એટલે પેલી સાદી વાત કરે ને તો પણ એની અંદર વચ્ચે પેલું RX લખીને જ વાત કરે. નિલેશભાઈ આપને પણ એવું લાગે છે કે જે પ્રમાણે આપ મનોચિકિત્સક હોય છે અથવા તો આપની પાસે પણ ઘણા બીજા હૃદય ભગ્ન થયેલા લોકો અથવા તો ક્યાંક નિષ્ફળતા મળી હોય એવા લોકો આવે કે નિલેશભાઈ તમારો બહુ જ બહોળો અનુભવ છે અલગ અલગ વિષયમાં, તો તમે અમને સલાહ આપો. આવા ટાઈમે કોઈ રાજકારણીઓનો ઉદાહરણ આપીને ક્યારે એ લોકોને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો છે, દિશા નિર્દેશ કરવાનો? નિલેશભાઈ. સૌ પ્રથમ તો આજના હનુમાન જયંતિના શુભ અવસરે આપ સૌને શુભેચ્છાઓ. કાર્યક્રમના સૂત્રધાર છે ભસે ભદે, ભદે એટલે ભટ્ટ દેવા, અને બીજી તરફ પ્રશાંત ભીમાણી, ડોક્ટર પ્રશાંત ભીમાણી ભલભલાની કાઢી નાખે અણી. કારણ કે આ નેતાની વાત છે, નેતા જેવા તો અભિનેતા નહીં, કારણ કે અભિનેતાને પણ મોટા મોટા પારિતોષિકો મળે, એની કરતા પણ એના જેવા મોટા અભિનયો કરનારામાં સક્ષમ એવા નેતા કોઈ આપણી આગળ તો સલાહ સૂચન લેવા ન આવે, ડેફિનેટલી આપણું પેટ લેવા જરૂર આવે. અને પ્રશાંત ભીમાણીએ વાત કરી આઈક્યુ, એ લોકોને આઈક્યુ ઈક્યુ કોઈ ક્યુ ની નથી જરૂર, એ લોકોને હાઈ ક્યુ ની જરૂર હોય છે બધી જ વસ્તુમાં. ક્યુ હવે ભાઈ અમુક તો વેતા વિનાના નેતા હોય છે, પણ છતાંય મારે જનતાના કાર્યક્રમ જોતા તમામને કહેવાનું કે કન્યાદાન અને મતદાન મહાદાન છે, એટલે એ ખાનદાન જોઈને કરવું, પાનદાન જોઈને ન કરવું. કારણ કે આ લોકો તમે જોવો છો કે કેટલા લોકો પોતાની જાતને, પોતાની મા બહેનને, પોતાના પરિવારને, પોતાના ચારિત્રને નેવે મૂકીને આમાં ધંધે, ટુ બી પ્રિસાઇઝ, ઇન્ટુ કોમામાં ધંધે લાગ્યા હોય છે. કારણ કે ચર્ચામાં ખર્ચા બહુ હોય છે, અને આ વર્ચા આપણે આ બધી વાતના પરચા આપીશું તમને મરચા પણ બહુ લાગશે. પણ ઠીક છે, ડોક્ટર ભીમાણી સાહેબે કીધું કે અમુક ડિપ્રેશનમાં આવે. કોઈ માયલો લાલ નેતા જે બન્યો હોય, મોટા ભાગના તો નેતા વેતા વિનાના નેતા હોય છે, પણ ડોક્ટર સાહેબ ડિપ્રેશનમાં આવે. એ લોકો ડિપ્રેશનમાં નથી આવતા, એ લોકો ધ પ્રેશર, આપણને પ્રેશરમાં મૂકી દેતા એવા હોય છે. તમે જોયું આજ પણ કોઈ પણ કર્મનો નેતા તમને, જેમણે ભીમાણી સાહેબે વાત કરી કે પાતળી ચામડીનો, એટલે ચામડીનું અપમાન કરનારા લોકો હોય છે. અમુક તો એવા પક્ષના નેતા હોય છે કે એ પોતાને શું બોલી રહ્યા છે, પોતાના પક્ષ વતી શું બોલી રહ્યા છે, અને એ કઈ વસ્તુનો ઉલ્લેખ કરવા કઈ વસ્તુનું સભાન કે બેભાન કે બેધ્યાનપણે કંઈક બોલી જતા હોય છે. રંગ વિનાના રંગ, અને આ બધા નંગ હોય છે એમ. આ બધા નંગ હોય છે, આ સાચી. એ જે નવ રંગ કહેવાય એ બધા જ રંગો જેમનામાં હોય છે એવા અલગ અલગ વિષયો છે. પરંતુ મને પ્રશાંત થોડીક પેલી પણ વાત કરીએ કે આ વખતે છે ને બહુ મજાની વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ આ બેની વાત કરીએ, બીજા પક્ષની પણ કદાચ અંદર આપ એડ ઓન કરી શકો છો. પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે જ્યારે આ એક ગુણ જે મને તો ગમ્યો છે, થોડીક સિરિયસ વાત પણ કરીએ કે ભારતીય જનતા પાર્ટી નોર્મલી જે પ્રમાણે ટ્રેન્ડ, પરિણામ તો જ્યારે આવશે ત્યારે આવશે, ઈવીએમ ની અંદર જ્યારે એ લોકોના ભાવિ અંદર આવશે અને મતગણતરી થશે ત્યારે આવશે, પરંતુ જે પ્રમાણે માહોલ દેખાઈ રહ્યો હોય એ પ્રમાણે કદાચ ઇઝી વે ભારતીય જનતા પાર્ટીનો દેખાય અને ટફ વે આપણને કોંગ્રેસનો દેખાય. પરંતુ ભારતીય જનતા પાર્ટીનો આટલું ઇઝી વિન દેખાવા છતાં પણ એમની સતત મહેનત, એવરી ડે બાય ડે, ઇલેક્શન બાય ઇલેક્શન, એમાં સતત મહેનત, નવા ટાર્ગેટ સેટ કરીને, મને લાગે છે કે આ પણ એક સારો ગુણ પોલિટિશિયન અથવા પોલિટિકલ પાર્ટી પાસે શીખવો જોઈએ. સ્ટુડન્ટ્સે શીખવું જોઈએ. તમારો કોર્સ ગમે તેટલી વાર પતી જાય, રિવિઝન કર્યા જ કરો. કારણ કે છેલ્લી ઘડી સુધી વાંચ્યા જ કરો, અને 100 માર્ક્સ ના આવે, 100 માંથી 100 ગુજરાતી જેવા વિષયમાં પણ 100 લાવવા પ્રયાસ કરો. ટૂંકમાં આવી વાત છે. એટલે એટલા બધા એફર્ટ્સ છેક સુધી તમારો જે છે એ બુથ લેવલનું મેનેજમેન્ટ, પેજ લેવલનું મેનેજમેન્ટ, આ બધું મેનેજમેન્ટનું ખરેખર આ મેનેજમેન્ટના અભ્યાસમાં આવવું જોઈએ. અને આ આપણે ભલે આપણે મજાક કરીએ, પણ આ મેનેજમેન્ટ બહુ જબરજસ્ત હોય છે, તે શીખવા જેવું હોય છે. સામાન્ય જીવનમાં પણ કે તમે કઈ જગ્યાએ ક્યાં જઈને કયા મતદારને કેવી રીતે તમે કોન્ટેક્ટ કરશો ને કેવી રીતે એને બૂથ સુધી લઈ આવશો, પછીની વાત પછી છે, પણ એટલી ત્યાં સુધીની તો મહેનત કરો. એટલે એ વાત જે છે એ ખૂબ જબરજસ્ત હોય છે આ લોકોમાં. અને મારે જે તમે જે વાત કરી અત્યારે કે આ જે કંઈ પણ છે એક સિક્યોરિટી છે, નક્કી છે, જીતવાનું નક્કી છે, છતાં પણ જો વચ્ચેથી ક્યાંક કોઈ જગ્યાએ એ જે આખો જે હવા છે એ નબળી પડી જાય તો એ પણ એક પ્રકારનું એક મનમાં ચિંતા હોય છે. અને ઘણી બધી વખત એવું થતું હોય છે કે ભાઈ જે ટાર્ગેટ આપ્યો છે એ ટાર્ગેટ
એ હવે આપણી આબરૂનો સવાલ થઈ જાય છે. એટલા માટે આ બધું કરવાની વાત છે ને. ઇટ ઇઝ અ પ્રેસ્ટીજ ઇસ્યુ. જીતવાની વાત નથી, કેવી રીતે જીતવું એ પ્રેસ્ટીજ ઇસ્યુ છે. અને એટલા માટેની આ બધી ખેતી હોય છે. અને એ હું એવું માનું છું કે બહુ જબરજસ્ત જડબે સલાક રીતે આ પ્લાનિંગ, એનું મેનેજમેન્ટ અને એક્ઝિક્યુશન, આ ત્રણ બાબતો થઈ રહી છે. નિલેશભાઈ, જે પ્રમાણે જીતની વાત કરી તો એની સામે એવા પણ આપણે ઉમેદવાર જોયા છે કે લગભગ દરેક મતદારોને અને જે બધા લોકોને ખબર હોય કે ભાઈ આને જીતવાના ચાન્સીસ બહુ જ ઓછા છે, નહીવત છે, છતાં પણ એમના જે પ્રયત્નો હોય છે અને જ્યારે જીત મળી જાય એના પછી જે સ્વસ્થ રહે છે, આ ગુણ પણ મને લાગે છે કે રાજકારણીઓ પાસે શીખવા જેવો છે. નિલેશભાઈ, ઓફકોર્સ યસ, એ બહુ વાતને સલામને પાત્ર છે. એવા ઘણા ઠાવકા નેતા મેં જોયા છે કે એ હાર કે જીત પછી પણ પોતાનું વ્યક્તિત્વ, પોતાનું ચરિત્ર જેવું હોય એવું જ રાખે છે. એમાં એ પોતે ખેંચાઈ નથી જતા, તણાઈ નથી જતા, કે જેને કહેવાય ને કે ભાઈ ઉપર નથી ચડી જતા. પણ અલ્ટિમેટલી કહેવાનો મતલબ એ છે, ફાયો ડફોર ડાયો. કારણ કે કુરડીમાં ગોળ તો બધાય ભાંગે છે. આ સુરતની સીટની વાત કરો મારા વાલા સાહેબ, તો સુરતની સીટમાં બપોરના 2:30 વાગ્યા સુધી એ માણસ ક્યાં ગયો ખબર ન પડે તમને. બધા જ કુરડીમાં ગોળ ભેગા ભાંગતા હોય છે. અને મને તમે દેવાનભાઈ એ વાત કહો કે સુરતની ચૂંટણી તો થઈ નથી, થવાની નથી, ચૂંટણી તો 7મી મે શેડ્યુલ છે, તો ત્યાં સુધી આચારસંહિતા કેવી રીતની ગણાશે? આચારસંહિતા સુરતની સીટ માટે ગણાશે? નહીં ગણાય. 19.5 લાખ મતદારો નું શું થશે? એ બધો થપ્પો રમી ગયો. તો આ મતલબ જનતા સાથે એક જાતનું એ લોકોના મતદાનનું તમે ચીરહરણ કર્યું છે. ચીરહરણ નથી કર્યું તો આપણને એ લોકો આ સામે ચાલીને કરે કે ભાઈ અમે ચીરહરણ કેમ નથી કર્યું? કારણ કે મેં તમને કીધું, હું વારંવાર એક શબ્દ બોલી રહ્યો છું, બધા જ કુંડળીમાં ગોળ ભેગો ભાંગે છે. તમે એવા ભૂતકાળમાં પણ જોયા હતા કે જે નેતા ફલાણા પક્ષને ગાળ દેતા હતા, આજે એના જ ખોળામાં બેઠીને એના ખોળામાં રમે છે. એ જ પક્ષ એને પોતાના ખોળામાં બેસીને વાલી કરે છે. એને ગાળો આપી ચુક્યા છે, એને કેટલા બધા વિરોધમાં કામ કરી ચુક્યા છે. પણ આ નેતા એટલે વગર વેતા, ચર્ચામાં ખર્ચા, એને આપણે બોલીએ તો લાગે મરચા, એવા છે આપણા પરચા. કાઉન્સિલિંગમાં આ બધા કરતા કાવનું સીલિંગ કરવું જોઈએ. કાવ એટલે કે ગાય માતાને એ લોકોએ સીલિંગ એટલે કે ઉપર માનીને, પોતાની જાતને પ્રમાણિકતાથી, પોતાના સનાતન ધર્મને માનીને, અથવા પોતાને રાષ્ટ્રપ્રેમી માનીને રાષ્ટ્ર સાથે ગદ્દારી ન કરવી જોઈએ, એ બધી વાત માનવી જોઈએ. પણ આ તો શું, સામદામ દંડભેદ, જેની બાજુ પક્ષ પલટાઈ ગયો એ બાજુ પોતે પણ ઢળી ગયા. હવે મારા હિસાબે તો આ બધું સમજ્યા. તમને ખબર છે કે ફલાણા પક્ષમાં ઘણા લોકો એવું બોલી ગયા કે પ્રિયંકા ચોપડાની જય હો, પ્રિયંકા ચોપડાની જય હો. એટલે આ ભાઈ તમને ખબર નથી, નેતા છો તમારા, કોણ આગેવાન છે તમારા પક્ષના નેતા, અને પ્રિયંકા ચોપડા વચમાં ક્યાંથી આવી જાય છે? એટલે આ જીભ લસરવાની કે જીભને જાણી જોઈને એવું બોલવાની કે હાસ્ય નિષ્પન્ન કરવામાં પોતાની કે પોતાના પક્ષની નિષ્પક્ષ રીતે આગળ બધો સમજી જાઓ. પ્રશાંતભાઈ, બોલીને ફેરવી તોડવાનું મને લાગે છે કે આ એક પણ બહુ જ હટકે સતત બનાવો. અને એવું નથી કે રાજકારણીઓ જયારે ચૂંટણી હોય છે ત્યારે જ આવું કરે છે. ઓવરઓલ આખું ડ્યુરિંગ ધ યર તમે જોતા હો તો તમને એવા બનાવો સતત મળતા હોય, અને બોલી નાખે ને પછી ફેરવી તોડ્યા પછી સેજ પણ રંજનો ભાવ હોતો નથી. સેજ પણ, અને બહુ ગંદી ભાષામાં કહીએ તો એ નફટાઈ જે હોય છે ને, એ મને લાગે છે કે કેટલાય સેન્સિટિવ માણસોને થાય છે કે ઓ માય ગોડ, આટલું બધું આવું બોલી ગયા પછી પણ ફરી પાછું એ કઈ રીતે આવી શકે? આ એક ગુણ. અને બીજું જે નિલેશભાઈએ વાત કરી, બંને ભેગું કરી લઈએ કે પરંપરાગત દુશ્મનો 1 સેકન્ડ પહેલા, 1 મિનિટ પહેલા, 24 કલાક પહેલા જેને ભરપૂર ઢગલા બંધ A to Z શબ્દોથી શરૂ થતી બધી જ ગાળો આપેલી હોય, એ જ વ્યક્તિ 24 કલાક પછી, 2 મિનિટ પછી, 10 મિનિટ પછી જયારે બાજુમાં બેઠી હોય અને જયારે એ લોકો જે 2 જણા પ્રેમથી મળે, જે ભરત મિલાપના દ્રશ્યો સર્જાય, મને લાગે છે કે આ પણ ધીસ ઇઝ સમથિંગ સ્પેશિયલ વર્ચ્યુ. આ એક બહુ પ્રમુખ લક્ષણ છે નેતાનું. કારણ કે એ જે તે પરિસ્થિતિની સાથે પોતાનો સૂર મિલાવી શકે. ધારો કે સવારનો સમય હોય તો સવારનો રાગ ગાવાનું, રાત પડી ગઈ તો રાતનો રાગ ગાવાનો, પણ એમને રાગ ગાવાનો એ આવડે છે. એ વસ્તુ બહુ અગત્યની છે. અને મજાની વાત એ છે કે આમાં પ્રજા તો કન્ફ્યુઝ જ રહે છે કે ભાઈ અમારે સવારે શું કરવાનું હતું, રાત્રે શું કરીએ, હવે ખબર નથી પડતી. અને એમાં ટેકેદારો પાછા અડધા ટેકેદારો બધા શું કહેવાય, ગોથે ચડી જાય છે. કારણ કે એમને ખબર નથી પડતી કે અમે તો આવું બોલતા હતા, અમે તો ઝઘડતા હતા, હવે અમે સાથે બેસીશું, એવું થાય છે. કારણ કે એકબીજાના શત્રુ હોઈ શકે
રાજકારણની દ્રષ્ટિએ, પણ સત્તાના તો બધા મિત્રો જ છે ને, એટલે એ સત્તા બધાને જોઈએ છે બહુ જ અને છે. એના માટે એ બહુ જરૂરી છે આ બધી બાબતો, ને એટલા માટે એક ગુણ એ લોકોમાં વિકસ્યો હોય છે કે યેન કેન પ્રકારેણ તમારે એ વસ્તુ મળવી જ જોઈએ. તમે આમ જાઓ, પેલું કે છે ને, વર મરો કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો. પ્રશાંતભાઈ, મેડિકલ સાયન્સમાં તમારે જે આપ અભ્યાસ કર્યો છે એમાં આ પ્રકારના લોકોને શું કહેવાય? આ જે આપે કીધું કે બોલી નાખ્યું, ફરીવાર ફેરવી તોડ્યું, જે અચાનક વર્ષોથી દુશ્મન હોય એને સાથે બેસાડી દીધા, આના માટે કઈ વિશેષ કોઈ એક અલગ તમારામાં એક વર્ગ કહેવાય છે મનોચિકિત્સક તરીકે, કે આવા લોકો સમાજમાં હોય એને, અથવા આ પ્રકારને શું કહેવાય? આવી રીતે જે જૂઠું બોલતા હોય એને કમ્પલ્સિવ લાયર કહીએ છીએ. એટલે કમ્પલ્સિવ લાયર એટલે એ લોકો એવી રીતે એવું કન્વિનિયન્ટલી જુઠ્ઠું બોલે કે તમને એમ થાય કે પહેલાનું સાચું માનવાનું કે અત્યારનું સાચું માનવાનું, કઈ વસ્તુ સાચું. એટલે આને કમ્પલ્સિવ લાયર કહીએ છીએ અમે. અને કોઈ તમે ટ્રસ્ટ એ રીતે ના કરી શકો કે ભાઈ શું આગળ થશે. કે ઘણા લોકો તો કબડ્ડીની અંદર, હું તમને ઉદાહરણ આપું, કબડ્ડીમાં 2 ભાગ રમતા હોય, બરાબર? તો અહીંથી એક કબડ્ડી કરતો સામે જાય, ત્યાં જઈને આઉટ કરવાને બદલે ત્યાંથી કબડ્ડી કરતો પાછો આવે, એના જેવો ઘાટ છે. એટલે આવું રમતો રમાય છે. ઓકે, નિલેશભાઈ, આ બધી જે કળાઓ અને બધા ગુણ છે એ બધા ગુણની વચ્ચે એક કોમન ગુણ દરેક સફળ રાજકારણીમાં જોવા મળ્યો છે. એ વર્ષો પહેલાની વાત કરો કે અત્યારની વાત કરો કે આવનારા દિવસોમાં પણ મને લાગે છે કે એક ગુણ એવો છે જે સફળ રાજનેતા બનવા માટે ખૂબ જ જરૂરી હોય છે, અને છે વક્તવ્ય કળા. ધીસ ઇઝ ધ મસ્ટ એન્ડ કમ્પલ્સન. તો ભૂતકાળમાં પણ આપણે જોયા હશે ઘણા બધા રાજકારણીઓ, કારણ કે આપ તો ઘણા બધા ડિકેડથી પોલિટિકલ પાર્ટીઝ ને પોલિટિશિયન્સને તમે બહુ નજીકથી એમને જોયા છે, ફોલો કર્યા છે. વક્તવ્ય કળા વિશેની જરા થોડી વાત કરીએ, અને કયા રાજકારણીઓ કે જે એમની વક્તવ્ય કળાને લઈને ખૂબ જ પોપ્યુલર, અને એના જ કારણે એમની રાજનીતિ પણ લાંબી ચાલી. વક્તવ્ય કળા માત્ર રાજકારણમાં નહીં, અત્યારે આપણો વિષય રાજકારણનો એટલે આપણે રાજકારણની જ વાત કરીશું, પણ વક્તવ્ય કળા કોઈ પણ ક્ષેત્રમાં જરૂરી છે. જેમ આપની જ વાત કરું, આપણે 1000 થી વધુ શો કર્યા છે મહાન સેલિબ્રિટીઝના ઇન્ટરવ્યુ લઈને, એ આપની વક્તવ્ય કળા જ બતાવે છે કે એક પછી એક 1000 થી વધારે લોકો આપના કાર્યક્રમમાં પોતે પ્રેરાઈને આવ્યા છે, અન્ય દ્વારા ઇન્ફ્લુઅન્સ થઈને આવ્યા છે, ઘણીવાર સામે ચાલીને કહે છે કે ભાઈ દેવાંગભાઈ ભટ્ટ મારો કાર્યક્રમ કરે. તો આ વક્તવ્ય કળાની કમાલ છે. હવે વક્તવ્ય કળાની કમાલમાં ઘણા બધા સારા નેતાઓ છે, એક્સેપ્શનલી આઉટસ્ટેન્ડિંગ જેને કહી શકાય એવા, પણ એને ફોલો કરનારા, અગાઉ ડોક્ટર ભીમાણીએ કીધું એમ, લાયર, અમુક ફાયર, અમુક તો એવા બધા આયર હોય છે આ બાબતની વાતોમાં કે ભાઈ એની વિશે બોલાય નહીં. અને હમણાં તમે કીધું ને જરૂર હોય, મારા દાદા કહેતા હતા જે વસ્તુની જરૂર હોય ને ગંધાય નહીં. તમને એનું ઉદાહરણ આપું કે રાજકારણમાં જે વસ્તુની જરૂર હોય ગંધાય નહીં. મારા દાદાનું ઉદાહરણ એટલા માટે છે કે નાનકડું બાળક હોય, માના ખોળામાં રમતું હોય, છી કરી ગયું હોય ને તો પણ એની મમ્મીને તો વાલું જ રહે. નાકમાંથી શેરા લબડતા હોય, કાળો ડિબાંગ છોકરો હોય, આદિવાસીનો હોય કે નિગ્રોનો હોય, આપણે કદાચ એ કાળો લાગતો હોય પણ એની માને બહુ વાલો જ હોય. એમ જ તે જરૂર હોય, ગરજ હોય ત્યારે જે ટેકેદારો જે કહેવાય છે ને, તળિયા વગરના ટેકેદાર, આઈ યુઝ ધીસ વર્ડ્સ, તળિયા વગરના ટેકેદાર, કારણ કે લોટા જેવા હોય, ઘડીકમાં આમ થવી જાય, ઘડીકમાં આમ જાય, એમાં એ પોતાની સ્વાર્થ વૃત્તિ હોય છે. અને કોઈ પણ વાતમાં તમે કોઈક વાત કીધી કે નેતાઓને શું કહેવાય, તમે મને કહો દેવાંગભાઈ, પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય, પત્નીને ઇંગ્લિશમાં શું કહેવાય, પત્નીને કચ્છી ભાષામાં શું કહેવાય? પત્નીને કોઈ ભાષામાં કાંઈ જ ન કહેવાય. એવી જ રીતે નેતાઓને પણ કાંઈ જ ન કહેવાય. મારું બેટું આ મારો પ્રોગ્રામ હશે, એ કોઈક સાંભળતા છે ને નિલેશ ધોળકિયા વિશે કંઈક આડું બોલી નાખશે. કારણ કે જ્ઞાતિ, આ જાતિ જેવી છે જેમાં બધું જ સર્વગુણ સંપન્ન લોકો હોય, ઇન્વર્ટેડ કોમા સર્વગુણ સંપન્ન હોય, એ જ આમાં ફાવે. હવાની કે દવા ન હોય, જે નવા આવ્યા એ સવા હોય, પણ બાકી બધા અંદર ભૈયા હોય. હમણાં તમે થોડી વાર વાત કરી કે આ અમુક લોકો હટકે હોય, અમુક હટકે હોય, અમુક લટકે હોય, અમુક ઘણાને ખટકે હોય, અમુક તો આડે અવળે ભટકે હોય. પણ શું થાય, અલ્ટિમેટલી રાજકારણી છે ને, એ લોકોને પણ પોતાને શીખવી હોય છે બાય ધીસ ઓર ધેટ મીન. અમારી હૈયાની ભડાસ મેં નિલેશ ધોળકિયા તરીકે નથી કરી, આ હૈયાની ભડાસ મતદાતા તરીકે કરી છે. મતદાતા દર વખતે છેતરાઈ જતો હોય છે, કારણ કે ભારત દેશમાં
પક્ષ પલટુ કાયદો બનાવવાની જરૂર છે. કોઈ પણ પક્ષ એમાં આગળ એટલા માટે નથી આવતો, બધાને આયારામ ગયારામ પોતાની વ્યવસ્થા પોતાના પક્ષમાં ભેળવવાની, પોતાના પક્ષમાંથી દૂર કરવાની એવી વ્યવસ્થા હોય છે. તો જનતાએ આજે એક્સ નેતાને ચૂંટ્યો છે ફલાણા પક્ષમાંથી, અને એ ઓવર પીરિયડ ઓફ ટાઈમ એ પક્ષને છોડીને બીજા પક્ષમાં જોડાય છે, તો આ જનતા જોડે ગદ્દારી નીતિ તો શું છે બીજું? આ તમારી નૈતિકતા ક્યાં છે? તમારી પ્રામાણિકતા ક્યાં છે? તમારામાં કઈક એટલો આધાર તો હોવો જોઈએ ને, પક્ષ પ્રત્યે, દેશ પ્રત્યે, મતદાતા પ્રત્યે, રાષ્ટ્ર પ્રત્યે, કે તમારા કાર્ય પ્રત્યે પ્રતિબદ્ધતા કેટલી? ઓકે, બહુ એગ્રેસિવ નિલેશભાઈ, થોડાક આપણે આઈજીજી પ્રશાંતભાઈ. દેવાંગભાઈ, જે આપનો સવાલ હતો એનો હું જવાબ આપું. કે સવાલ આપણો એ હતો કે દેશમાં વક્તવ્ય કલાકોની સૌથી સારી, તો મારી દ્રષ્ટિએ અત્યાર સુધીમાં ભારતની અંદર અટલ બિહારી વાજપેયી એ શિરમોર છે બોલવા. કદાચ એમના જેવું વક્તવ્ય હું નથી માનતો કે ભારતના ઇતિહાસમાં કોઈ આટલા ઊંચા ટોચના રાજનેતા એમના જેટલી કળાથી અને છટાથી અને બીજું કે તોલીને શબ્દો વાપરીને એ બોલી શક્યા હોય. કોઈ પણ નાનો પ્રસંગ હોય કે મોટો પ્રસંગ હોય, સંસદનું ભાષણ હોય કે યુએનમાં લેક્ચર હોય કે નાની કોઈ સભા હોય, મેં એમને પ્રત્યક્ષ સાંભળેલા છે, એમની ઘણી સભાઓમાં હું ગયેલો છું. મને ખબર છે કે એ જ્યારે બોલે છે ત્યારે એ તમે જુઓ કે એમની સ્પીડ થોડી ધીમી છે, એ એનાલિસિસ થોડું કરવા જેવું છે, અને એ બહુ જ વિચારીને દરેક શબ્દો એકદમ મૂકે છે કે તમે એને આજથી 100 વર્ષ પછી સાંભળો તો પણ તમને રિલેવન્ટ લાગે. એક આ વાત છે. બીજી વાત કે માની લો કે અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, તો મોદી સાહેબની જે શરૂઆતની સ્પીચીસ હતી, હું અત્યારની વાત નથી કરતો, પણ શરૂઆતની જે સ્પીચ હતી એની અંદર પણ જ્યારે એવા સર્વે થતા હતા કે જેમાં મહિલાઓ અને યુવાન એ સૌથી વધારે પ્રભાવિત થતા હતા, એટલે એ બોલનારને ખબર હોય છે આ પ્રકારનું કે આ વાક્ય અને આ શબ્દ એ અહીંયા સીધું તીરની જેમ લાગશે. આ બાબત એક સફળ વક્તવ્ય આપનાર વ્યક્તિને ખબર હોય છે. અને બીજું કે એ લાગશે એટલું નહીં, પણ એ પાછું મતમાં કન્વર્ટ થશે એ પણ એમને ખબર હોય છે. અને કઈ સંવેદનાને જગાડવી એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક નેતા માટે લોકોની અંદર. બાકી લોકોની અંદર તમે જે સંવેદના જગાડવા માંગો તે જાગે. થોડા વર્ષો પહેલા અન્ના હઝારેની વાત આપણે કરી, તો અત્યારે અન્ના હઝારેને કોઈ યાદ નથી કરતું, પણ કેજરીવાલે એ વખતે જે વક્તવ્ય આપ્યા, કુમાર વિશ્વાસે જે વક્તવ્ય આપ્યા, એનાથી આ બધી આપની પાર્ટી ઉભી થઈ. તમે જુઓ કે એ બધી બાબતોમાં જે લોકો બોલે છે અને જનતાનો અવાજ બોલે છે, જનતાને જે સાંભળવું છે બોલે છે, એ સારો વક્તવ્યકાર ગણાય છે. ઓકે, આ વક્તવ્ય કલાની વચ્ચે સમય ખૂબ જ ઓછો છે, આપણી પાસે 1-1.5 મિનિટ જ છે. નિલેશભાઈ, સેન્સ ઓફ હ્યુમર, મને લાગે છે કે સેન્સ ઓફ હ્યુમર એક એવી કળા છે જે નેતા સીધો ચહીતો બની જાય છે. આપણા ગુજરાતની જ વાત કરીએ તો સેન્સ ઓફ હ્યુમરમાં ઘણા બધા, પણ એમાં વજુભાઈ વાળા અને અશોક ભટ્ટ, આ બંનેની જે સેન્સ ઓફ હ્યુમરની કળા હતી, એક જ મિનિટની અંદર આપ જરા એમના કોઈ બહુ જ જાણીતા દાખલાઓ, કારણ કે આ કળા ખૂબ જ ગુણ બહુ જ એવો વિશેષ છે જે લોકો પણ અપનાવી શકે છે. યસ નિલેશભાઈ. વજુભાઈ વાળા, અશોકભાઈ ભટ્ટ, અને ઇન એડિશન ટુ આજની તારીખના જે ચર્ચાસ્પદ નેતા છે પુરુષોત્તમભાઈ રૂપાલા, એ લોકો હ્યુમરસ એટલી બધી સરસ રીતે જ્ઞાતિના ભૂતકાળના દાખલા કે ભારત દેશમાં બનેલી બીનાઓ જે તાદ્રશ્ય કરે છે આજના સમાજમાં, મને એક્ઝેક્ટ તો શબ્દ યાદ નથી આવતા, પણ એમની જે તળપદી ભાષામાં બોલવાની, ખાસ કરીને પુરુષોત્તમ રૂપાલા અને વજુભાઈ વાળા બંને જે રીતે તળપદી ભાષામાં સરકાસ્ટિકલી કટાક્ષભરી રીતે એક પોતાનો મેસેજ, ચાહે સમાજને હોય, ચાહે કુટુંબને હોય, ચાહે બધાને હોય, કે ચાહે નેતાને હોય, રાજકારણને હોય કે વેપાર ધંધાને હોય, એ લોકોની વાણી બહુ આઉટસ્ટેન્ડિંગ છે. અને એક નામ હું હજી આ તબક્કે રાષ્ટ્રીય કક્ષાએ લેવા માંગુ છું, બહુ સોબર અને માર્મિક રીતે બોલનારા મારા પ્રિય સ્પોકપર્સન આશુતોષ રાણા. યસ, આશુતોષ રાણા નહીં, અચ્છા આશુતોષ રાણાની વાત કરો છો. ઓકે, ગોટ ઇટ. ફાઇન. અભિનયની વાત પ્રશાંતભાઈ આપની પાસે, કારણ કે શરૂઆતમાં જ નિલેશભાઈએ કીધું હતું કે એક્ટિંગ જે એક વિશેષ ગુણ હોય છે, સો ગમે ત્યારે ઇમોશનલ થઈ જાઓ ને ઇમોશનલ કાર્ડ શરૂઆતમાં કોઈ એક કે બે હિન્દુસ્તાનના સર્વોચ્ચ નેતાની આ એક યુએસપી હતી, પણ હવે ઘણા બધા લોકોએ આ ઇમોશનલ કાર્ડ ગમે ત્યારે કદાચ રડવું આવી જાય, ખબર નહીં ખિસ્સામાં ટીશ્યુ પેપર કે રૂમાલ તો રાખવો જ રહે છે, દેખાય એવી રીતે રડવું
કારણ કે પહેલા છે ને લોકો સ્ટેજ ઉપર જે હોય એનો સ્ટ્રોંગ લીડરશિપ માટે કદાચ એ લોકો કઠિન પરિસ્થિતિમાં પણ આંખમાં પાણી નહોતા આવવા દેતા, પરંતુ કેટલાય સમયથી એવું જોવા મળ્યું છે કે ઇમોશનલ કાર્ડ અને એક્ટિંગ આ ગુણ વિશે પ્રશાંતભાઈ 1-2 મિનિટમાં. કારણ કે જે કંઈ પણ છે તે પ્રેઝન્ટેશન જ છે, જે કંઈ પણ છે તે દેખાવ છે. હવે તમે જેને જે જોઈએ છે આપી દો. અત્યારના લોકો આમે ઇમોશનલી બહુ વેક્યુમ વાળા છે અને એટલે બહુ ઝડપથી લોકો એની સાથે સીધા કન્ડિશન્ડ થઈ જાય છે. એટલે જયારે રડે છે ત્યારે વ્યક્તિ, બહુ ઇમ્પોર્ટન્ટ સવાલ તમારો આ છે સાયકોલોજીકલી, કે જયારે કોઈ વ્યક્તિ કરે છે ને ત્યારે બુદ્ધિ કામે નથી લાગતી આપણી, અને આ એક સાયકોલોજીકલ પ્રોસેસ છે. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે. તમે જુઓ કે મોટા ભાગના લોકો જયારે એ રડે ને ત્યારે, અને જો બીજા લોકો ઇમોશનલ થાય ને ત્યારે લોજિક જે છે એ કામ કરતું થોડી વાર માટે બંધ થઈ જાય છે. અને એટલા માટે તમારે જે મેસેજ આપવો હોય ને એ બહુ સુપેરે પહોંચી જાય છે. અને લોકો પોતાને લાગે છે કે આ તો મારા જેવા જ છે, હું પણ રડું છું ને આ પણ રડે છે, એટલે અમારા બેમાં કોઈ ફરક નથી, એટલે આપો વોટ. થેન્ક યુ સો મચ પ્રશાંતભાઈ, નિલેશભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર. વ્યુઅર્સ, અમારો પ્રયાસ એ જ હતો આજનો. અમે ટ્રાય એ કર્યો કે ઘણા બધા લોકો આજની તારીખમાં એવા છે કે જે લોકો રાજકારણને અને રાજકીય પ્રવૃત્તિઓને એક બહુ સુગથી જોવે છે, પરંતુ જો ક્યાંક ધ્યાનથી આપને પોતાને અભ્યાસ કરવો હોય, પોતાની પર્સનાલિટી ડેવલપ કરવી હોય અથવા તો ઇમ્પ્રુવાઇઝ કરવી હોય, તો સમગ્ર રાજકારણને રમાતા દાવપેચ અને રાજકારણીઓના એક એક વાતને બહુ ધ્યાનથી જુઓ, કારણ કે એમાંથી શીખવા જેવા ઘણા બધા એવા છે કે જે નેતાજી પાસેથી આપ શીખી શકો છો એવા ગુણોને. આ હતી લોકમંચમાં આજની ચર્ચા. ફરી મળીશું આવતીકાલે એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.